સમય હતો જેમાં 3 વાંદરા શીખવાડતા હતા કે ખોટું બોલવું, ખોટું જોવું અને ખોટું સાંભળવું નહીં. પણ હવે એક નવો વાંદરો, જેને મોબાઈલવાળો વાંદરો કહેવાય, જે કહે છે કે કોઈને ના દેખો, કોઈને ના સાંભળો અને કોઈને ના બોલાવો. આ વાંદરો આપણા બધાના જીવન ઉપર રાજ કરી રહ્યો છે, રાજ. અને આપણી જિંદગી બદલી રહ્યો છે. અને તે વાંદરાનું નામ છે મોબાઈલ. મોબાઈલ વગર આપણે કંઈ જ કામ કરી શકતા નથી. મોબાઈલ 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 જ સર્વસ્વ બની ગયો છે. હદ કરી દીધી છે. ઊંઘવાનું, વિચારવાનું બધું બંધ કરાવી દીધું છે. એ શાંતિથી ઊંઘવા પણ નથી દેતું. કોઈકને ચાનું વ્યસન હોય, કોઈકને કોફીનું વ્યસન હોય, પણ અહીંયા તો કંઈક નવું જ વ્યસન છે, મોબાઈલનું વ્યસન. મોબાઈલ વગર તો બધાને પોતાની જિંદગી નકામી લાગી રહી છે. અરે આ તો બહુ મોટું ભૂત જેવું છે, જે કોઈ બાબા કે તાંત્રિકથી પણ જાય એવું નથી. શું કરવું? હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ.